નમસ્કાર મિત્રો, આજે હું તમને નિપુણ ગુજરાત અભિયાન 2026 તેના વિશે વાત કરવા જઈ રહ્યો છું. તો આપણે ક્યારેક નિપુણ ગુજરાત અભિયાન 2026 ની વાત કરતા હોઈએ ત્યારે આપણને કેટલીક એની બેઝિક બાબતો પણ ખ્યાલ હોવી જોઈએ. જેમ કે નિપુણ ગુજરાત 2026 ક્યારથી અને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું અને કેટલા વર્ષ સુધી ચાલવાનું છે. તો આ અભિયાન આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે નિપુણ ગુજરાત અભિયાન 2026ના નામથી શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડી અને 8/7/2026ના રોજ આની શરૂઆત કરવામાં આવેલી છે. આ અભિયાન બાલવાટિકાથી શરૂ કરી અને ધોરણ 5 સુધીના તમામ બાળકો એટલે કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકો માટે 2026-27 એટલે ચાલુ વર્ષથી શરૂ કરી અને 2028-29 એમ સતત 3 વર્ષ સુધી આ અભિયાન ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવનાર છે. આ યોજનાનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ શું છે? તો મિત્રો, આ યોજના લાગુ કરવા પાછળ NEP 2020 જેની અંદર આપણને એક લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે આપણા સૌને ખબર છે, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન સમગ્ર શિક્ષણ વ્યવસ્થાનો પાયો માનવામાં આવે છે. અને જો બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન બાબતે નિપુણતા નહીં કેળવાય તો આપણો પાયો મજબૂત રહેવાનો નથી. એટલા માટે આપણી જે શિક્ષણ વ્યવસ્થાનો જે પાયો છે એને મજબૂત કરવા માટે વાંચન, લેખન અને ગણનનું આ એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ફાઉન્ડેશનલ સ્ટેજના તમામ બાળકોમાં વય અનુરૂપ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની ક્ષમતાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત મિશન અમલમાં પણ મૂકવામાં આવેલું છે. નિપુણ ભારતના અંડરમાં આપણું આ જે ગુજરાત સરકાર દ્વારા નિપુણ ગુજરાત 2026 એને ચલાવવામાં આવે છે. મિત્રો, આનો ઉદ્દેશ તમને આપણા પરિપત્રમાં પણ આપવામાં આવેલો છે. એમાં ખાસ કરીને 1 થી 5 ધોરણ સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન વિકસે. બાળકોમાં પ્રાથમિક શિક્ષણ વચ્ચે સરળ, સાતત્યપૂર્ણ, બાળ કેન્દ્રિત શૈક્ષણિક સંક્રમણ સુનિશ્ચિત કરી શાળા તૈયાર કરીને સ્કૂલ રેડીનેસ મજબૂત બનાવવામાં આવશે. પછી આ જે તમારા દરેકે દરેક આની અંદર ઉદ્દેશો આપવામાં આવેલા છે એ તમે થોડો પરિપત્રનો અભ્યાસ કરી લેજો. આનાથી આપણને સામૂહિક ભાગીદારીના પ્રયાસોથી નિપુણ ગુજરાત કેવી રીતે સક્ષમ બનશે એના માટે આપણને કેટલાક અહીંયા મુદ્દાઓ આપેલા છે, જેમાં મારું બાળક નિપુણ ભારત. હવે મારું બાળક નિપુણ બાળક જે પહેલ અમલમાં મૂકવામાં આવી છે એના અનુસંધાને સરકારશ્રી દ્વારા SMC આપણે ત્યાં ચાલુ છે, એમાં 3 થી 5 માતાઓનું માતા જૂથ પણ રચવામાં આવશે અને આ જે માતા છે એ માતાઓના જૂથમાંથી એક સક્રિય સભ્ય હશે અને લીડર માતા તરીકે પણ નિયુક્ત કરવામાં આવશે અને આ માતા જૂથ જે છે એ દર 15 દિવસે શાળાની મુલાકાત લેશે અને બાળકોની શૈક્ષણિક સિદ્ધિ અને પ્રગતિ અંગેની ચર્ચા કરશે. આવા કાર્યક્રમોની અંદર CRC, BRC થી લઈ અને આખી જે ટીમ છે એ આ કાર્યક્રમને મોનિટરિંગ કરશે. ત્યાર પછી નિપુણ પખવાડિયું, જેને આપણે ઉજવતા આવ્યા છીએ, એને પણ ઉજવવામાં આવશે. નિપુણ શાળા, મારી શાળા નિપુણ બને એ માટે આપણે શું પ્રયત્નો કરીશું? તો આજે આપણું જે મૂલ્યાંકન છે એમાં 10 માંથી 8 માર્ક, 8 ગુણ કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કરશે, 8 અથવા 8 કરતાં વધારે ગુણ પ્રાપ્ત કરશે એવા શાળાને આપણે નિપુણ શાળા તરીકે જાહેર કરવાની છે. તો નિપુણ શાળા તરીકે પણ પસંદગી કરવામાં આવશે અને આ નિપુણ શાળાને એને શ્રેષ્ઠતાનો એવોર્ડ પણ આપવામાં આવનાર છે, એવી પણ આપણને બાયસેગના મારફતથી આપણને સૂચના મળેલી છે. નિપુણ ઉત્સવ તરીકે ઉજવવાની પણ આપણને વાત કરવામાં આવેલી છે. નિપુણના સ્તર, તો નિપુણના મુખ્ય 3 સ્તરો અહીંયા આપણને બતાવેલા છે કે ભાઈ જે કંઈ બાળક છે એને આપણે 3 વિભાગમાં, આપણા ધોરણનું જે બાળક છે એને 3 વિભાગમાં વહેંચવાનું છે. ધોરણ પ્રમાણે આપણે વહેંચીશું, ત્યારબાદ આખી શાળાના બાળકોને પણ આ રીતે વહેંચવાના થતા હોય છે. ઉદયમાન બાળકો, તો 0 થી 30 સુધીના વિધાનો, જે વિધાનો આપવામાં આવેલા છે એમાંથી 30% વિધાનો સર કરે છે એ ઉદયમાન બાળકો છે. પ્રગતિશીલ બાળકો કે 31 થી 89 સુધી પહોંચશે અને નિપુણ બાળકો કે જે 80 કરતા વધારે વિધાનો, 80% કરતા વધારે વિધાનો એ જો સિદ્ધ કરશે તો એમને નિપુણ બાળક તરીકે આપણે ગણીશું. ત્યાર પછી આપણને જે લક્ષ્યાંક આપવામાં આવેલો છે, તો 2026-27માં પાયાની સાક્ષરતાની અંદર વાંચન લેખનમાં 70% અને ગણનમાં 65% છે. એવી રીતે 27-28માં
75% અને 70% આપવામાં આવેલું છે. 28-29 સુધીમાં આપણે પાયાની સાક્ષરતા એટલે વાંચન લેખનમાં 80% સુધી આપણે પહોંચવાનો લક્ષ્યાંક આપણને આપવામાં આવેલો છે. સાથે સાથે સંખ્યા જ્ઞાન આપણે 75% સુધી સિદ્ધ કરવાનું આપણને લક્ષ્યાંક આપવામાં આવેલું છે. આ રીતે નિપુણ ગુજરાત અંતર્ગત એનું જે માળખું જે છે એમાં રાજ્ય કક્ષાની પણ એક સમિતિ બનાવવામાં આવી છે અને એ રાજ્ય કક્ષાની જે સમિતિ છે એ 3 માસ દરમિયાન એક બેઠક કરશે અને આ બેઠકમાં એની સમીક્ષાત્મક કાર્યવાહી કરશે. એ રીતે જિલ્લા કક્ષાની પણ સમિતિ છે એ પણ દર 3 માસે બેઠક યોજશે અને એના ડેટા એ રાજ્ય સરકારને સુપ્રત કરશે. એ રીતે બ્લોક કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ક્લસ્ટર કક્ષાએ પણ આની આપણને વાત કરેલી છે. તો એમાં દર માસે એક બેઠક યોજાશે અને દર માસના આંકડાકીય માહિતી એ જિલ્લા કક્ષાને સુપ્રત કરશે અને એની સમીક્ષા કરશે. શાળા સમીક્ષા બેઠક એ દર માસમાં 2 વાર યોજવામાં આવશે. તેની અંદર આપણા શાળાના શિક્ષકો, આપણું માતૃમંડળ, એસએમસી આ દરેકને આપણી સાથે બેઠક કરી અને આ બાળકોની સમીક્ષાત્મક કાર્યવાહી કરશે. હવે એની વાર્ષિક યોજના આપણને આપી દીધેલી છે કે પ્રથમ 3 માસ દરમિયાન આપણે શું કાર્ય કરવાનું છે. તો મુખ્ય ફોકસ શું છે એનું? બેઝલાઇન રાજ્યથી શાળા સુધી લક્ષ્યાંક અને આયોજન, ઉપચારાત્મક કાર્ય, નિપુણ કેમ્પેઇન, શિક્ષક તાલીમ, સમિતિઓની રચના અને સમીક્ષા, FLN ડેશબોર્ડ, મારું બાળક નિપુણ બાળક બને એ આપણું મુખ્ય અને મેઇન ટાર્ગેટ છે. હવે એની પ્રવૃત્તિઓની અંદર 1 થી 5 માટેની બેઝલાઇન કસોટી, ડેટા એન્ટ્રી, રાજ્ય સરકાર, જિલ્લાની અંદર, બ્લોકની અંદર ચાલુ વર્ષના અંત સુધીમાં અપેક્ષિત લક્ષ્યાંકો અને સિદ્ધ કરવા માટેનું આયોજન કરવામાં આવશે. FLN ઉપચારાત્મક શિક્ષણ હાથ ધરવામાં આવશે. 55 દિવસનું આ નિપુણ કેમ્પેઇન છે જે તે પ્રથમ ત્રિમાસિકનું, એની અંદર તમામ પ્રકારની માહિતી અને તમામ પ્રકારે આપણે આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરવાનો રહેશે. એવી રીતે દ્વિતીય ત્રિમાસિક સમયગાળો આપેલો છે એની અંદર મિડલાઇન સર્વે થશે. એમાં ઉપચારાત્મક શિક્ષણ, મેન્ટર, FLN તાલીમ, નિપુણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. તો આ રીતે આપણે દ્વિતીય જે તબક્કો છે એને દ્વિતીય જે ત્રિમાસિક સમયગાળો છે એની અંદર પણ આ રીતની આપણે કાર્યવાહી કરવાની છે. તૃતીય જે ત્રિમાસિક સમયગાળો છે એની અંદર સતત ઉપચારાત્મક શિક્ષણ કે જે બાળકો ઉદયમાન બાળકો છે એમને આપણે પ્રગતિશીલ બાળકો બનાવવાના છે. પ્રગતિશીલ બાળકો જે છે એમને તમામ બાળકો નિપુણતા તરફ કઈ રીતે જાય એવો પ્રયત્ન કરી અને એમાં ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. ત્યારબાદ જે ચોથો જે ત્રિમાસિક તબક્કો આવશે એની અંદર એન્ડ લાઇન બાહ્ય મૂલ્યાંકન થશે. બાહ્ય અને આંતરિક બંને બાજુના મૂલ્યાંકન કરવામાં આવશે. એની સમીક્ષા બેઠકો પણ થશે અને અંતિમ નિપુણ શાળાની અંતિમ પસંદગી એમાંથી કરવામાં આવશે અને નિપુણ શાળાનું સન્માન આગામી વર્ષમાં એનું કરવામાં આવશે. આ રીતની આપણી જે ઓનલાઈન કસોટી છે એની ડેટા એન્ટ્રી છે અને નવા વર્ષનું આયોજન, આ તમામ પ્રકારનું આયોજન આપણે ચોથા ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરવાનું રહેશે. એટલે કે આખા વર્ષના આપણને 4 ભાગ કરીને આપેલા છે. આ 4 ભાગની અંદર આપણે આવી રીતે કાર્ય કરવાનું રહેશે. પ્રથમ જે ત્રિમાસિક સમયગાળો છે એમાં બેઝલાઇન સર્વે થશે. દ્વિતીય ત્રિમાસિક સમયગાળો છે એમાં મિડલાઇન સર્વે થશે. તૃતીય ત્રિમાસિક સમયગાળો છે એમાં સતત ઉપચારાત્મક કાર્ય થશે અને ચોથો જે ત્રિમાસિક સમયગાળો છે એમાં લાસ્ટમાં એન્ડ લાઇન સર્વે થશે, એના ડેટા એન્ટ્રી થશે અને ત્યાર પછી આપણે નિપુણ શાળાની પસંદગી એમાંથી કરવાની આવશે. મિત્રો, હવે આપણે આવી ગયા છે નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે. તો આ બેઝલાઇન જે સર્વે છે એ કેવી રીતે કરવાનો? બેઝલાઇન માટેની તારીખ પણ આપણને આપી દેવામાં આવેલી છે. તારીખ 4 ઓગસ્ટથી ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતી વિષયનું વાંચન અને લેખન ગણન કરવાનું રહેશે અને તારીખ 5મી ઓગસ્ટ 2026ના રોજ ગણિતનું સંખ્યા જ્ઞાનનું આપણે બેઝલાઇન સર્વે કરવાનું રહેશે. બેઝલાઇન શાળા અને ધોરણ માટે આપણને ખબર છે તે રીતે કે બાલવાટિકાથી શરૂ કરી અને ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓને આમાં સાંકળવાના રહેશે. બાહ્ય મૂલ્યાંકન એ બેઝલાઇન સર્વેના 1 સપ્તાહમાં બાહ્ય મૂલ્યાંકન થર્ડ પાર્ટી દ્વારા એમાં કરવામાં આવનાર છે. હવે મિત્રો, અહીંયા એક પ્રશ્ન હતો કે જે વિદ્યાર્થીઓ સર્વેના દિવસે ગેરહાજર હોય, 5મી, 4થી અને 5મી તારીખે આવતા નથી, તો તેવા વિદ્યાર્થીઓનું શું? તો તેવા વિદ્યાર્થીઓ જ્યારે પણ આપણી શાળામાં આવશે, 1 અઠવાડિયામાં તો બાળકો આવી જતા હોય છે, તો એ બાળક જ્યારે પણ આવી જશે ત્યારે એનું મૂલ્યાંકન અવશ્ય કરવાનું રહેશે અને એનો પણ આ રીતે સર્વે કરી અને તમામ ડેટા એન્ટ્રી અને તમામ આપણી પાસે એના એવિડન્સ રાખવાના રહેશે. હવે આનું જે સર્વે જે ખરું એ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓનો આપેલ પ્રશ્નાવલીના આધારે વર્ગ શિક્ષક આનો સર્વે કરશે. આમાં કોઈ વિષયની ફાળવણી કરેલી નથી. તારીખ 4/8/2026ના રોજ ગુજરાતી વાંચન લેખન, તારીખ 5/8/26ના રોજ ગણિત ગણનનો બેઝલાઇન સર્વે કરવાનો રહેશે.
પ્રશ્નાવલી તમને કોણ આપશે? તો પ્રશ્નાવલી જે તે દિવસે આપણે VSK નો જે મેસેજ આવે છે એ રીતે VSK દ્વારા તમને સોફ્ટ કોપી ઉપલબ્ધ કરવામાં આવશે. આની તમારે દરેક બાળક દીઠ પ્રિન્ટ કરાવવાની રહેશે અને આની ગ્રાન્ટ પણ તમને અલગથી આપવામાં આવનાર છે. ગેરહાજર રહે તે વિદ્યાર્થીનો સર્વે તે આવે ત્યારે ફરજિયાતપણે એનું મૂલ્યાંકન કરવાનું રહેશે. આ રીતે આપણે નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે માટેની આપણી તૈયારી હોવી જોઈએ અને આ રીતે આપણું બેઝલાઇન સર્વે આપણે પૂર્ણ કરવાનું રહેશે. મિત્રો હવે આપણે જોઈએ છીએ બેઝલાઇન સર્વે પ્રશ્નાવલી માટેની જે માર્ગદર્શિકા આપી છે એમાં ગુજરાતી વિષય એમાં આપણે બેઝલાઇન સર્વે કેવી રીતે કરવાનો છે. તો અહીંયા આપણને સ્પષ્ટપણે બતાવેલું છે કે બેઝલાઇન સર્વે પ્રશ્નાવલીના આધારે ટ્રેકર લેડરમાં વિદ્યાર્થીની પ્રગતિની નોંધ કરવાની રહેશે. બરાબર. હવે અહીંયા ધોરણ 1 ની વાત કરી છે કે ધોરણ 1 માં 30% થી ઓછા એટલે કે ટ્રેકર લેડરમાં જે 15 વિધાન આપવામાં આવેલા છે. જો અહીંયા આગળ ધોરણ વાઇઝ તમને ટોટલ કોને કેટલા વિધાનો આપવાના છે. તો અહીંયા બાલવાટિકામાં ગુજરાતી માટે 10 વિધાન છે. ધોરણ 1 માં 50 છે, ધોરણ 2 માં 70, ધોરણ 3 માં 55, ધોરણ 4 માં 65 અને ધોરણ 5 માં 70. હવે એમાંથી આપણે કયો વિદ્યાર્થી કેટલા વિધાનો સિદ્ધ કરે. હવે માનો કે 10 વિધાનો છે એમાંથી કોઈ પણ 3 સિદ્ધ કરશે તો એ ઉદયમાન બાળક કહેવાશે. હવે 3 કરતા વધારે એટલે કે 4 થી 7 સિદ્ધ કરે તો એ પ્રગતિશીલ વિદ્યાર્થી કહેવાશે અને 8 કરતા વધારે સિદ્ધ કરે તો એ નિપુણ વિદ્યાર્થી કહેવાશે. આ રીતે ધોરણ 1 માં પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે 50 વિધાનો છે તો એમાંથી જો 15 જ વિધાન સિદ્ધ કર્યા હશે તો એ ઉદયમાન વિદ્યાર્થી કહેવાશે. 16 થી 39 કરેલા હશે તો એ પ્રગતિશીલ હશે અને 40 કરતા વધારે વિધાનો હશે તો એ નિપુણ વિદ્યાર્થી ગણાશે. આવી જ રીતે તમે મેથ્સમાં પણ આપણે જોઈએ તો મેથ્સની અંદર પણ એટલે કે ગણિતમાં પણ બેઝલાઇન સર્વે માટેની આપણને માર્ગદર્શિકા આપેલી છે. એની અંદર પણ આપણને ચોક્કસ વિધાનો આપેલા છે. જેમ કે બાલવાટિકા છે તો બાલવાટિકામાં કુલ 6 વિધાન છે. 6 માં 1 કે તેથી ઓછા. હવે વિદ્યાર્થી છે કે જેની એક પણ વિધાન એને નથી આવડતું તો એ વિદ્યાર્થી ઉદયમાનમાં ગણાશે. પરંતુ જેણે એક વિધાન સિદ્ધ કર્યું છે તો પણ એ ઉદયમાનમાં જ આવશે. એક વિધાન સિદ્ધ થયું અને પછી જો એ બીજા વિધાન સિદ્ધિ તરફ જાય છે એટલે કે 2 વિધાનો એના થઈ ગયા જ્યાં સુધી એ બીજું વિધાન સિદ્ધ નથી કરતું ત્યાં સુધી એ ઉદયમાનમાં જશે. પરંતુ જો 2 વિધાન એના સિદ્ધ થઈ ગયા 2 અથવા 2 થી વધારે તો એ પ્રગતિશીલમાં ગણાશે અને 4 પૂર્ણ કર્યા છે અને ત્યાર પછી 5મું જેવું વિધાન એનું સિદ્ધ થશે એટલે એ વિદ્યાર્થી નિપુણ ગણાશે. એટલે આ રીતે ધોરણ 1, 2, 3, 4, 5 આ રીતે તમામે તમામ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના આટલા વિધાનો આપવામાં આવેલા છે ગણિતની અંદર અને એની અંદર આવી રીતે એની પણ આપણે કેટેગરી વાઇઝ એની વહેંચણી કરી શકીશું.